નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપણે કમ્પ્યુટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છીએ. વિદ્યુત સહાયકની પરીક્ષામાં જે લેવલના કમ્પ્યુટરના પ્રશ્નો હોય છે તે લેવલના પ્રશ્નો હશે, તેથી વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. અને હા મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોઈન કરી લેજો, અથવા તો ટેલિગ્રામમાં જ્ઞાન_ગુજરાતી સર્ચ કરશો ત્યાંથી પણ જોઈન કરી શકશો. અને હા મિત્રો, હવે તમે અનએકેડમી સાથે ફ્રી ઓફ કોસ્ટમાં તૈયારી કરી શકશો. વિદ્યુત સહાયક કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ફ્રી ઓફ કોસ્ટ કરી શકશો, જેના માટે તમારે નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે. અને નવું એકાઉન્ટ બનાવતી વખતે તમારે પહેલો લેક્ચર જોતી વખતે તમારે નયન લાઈવ કોડ એપ્લાય કરશો, એટલે તમને બધા લેક્ચર છે ફ્રી ઓફ કોસ્ટ જોઈ શકશો. આ ઉપરાંત તમે મોક ટેસ્ટ પણ આપી શકશો. ફ્રી ઓફ કોસ્ટ ડેલી લેવાતી હોય છે અને ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી કે જેમણે ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી છે તેમની પાસે માર્ગદર્શન મેળવી શકશો. આ ઉપરાંત તમે બેચ કોર્સમાં જોડાવા માંગતા હો તો તમે આ રીતે સબસ્ક્રિપ્શન લઈ શકો છો. અહીંયા પ્લાન દર્શાવેલા છે. આ દરેક પ્લાનમાં તમને 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે નયન લાઈવ કોડનો ઉપયોગ કરવાથી. વધુ માહિતી માટે તમને ડિસ્ક્રિપ્શનમાં માહિતી આપેલી છે. અને હા મિત્રો, હવે તમને માહિતી આપી દો એક બુક વિશે કે જે રીતના પ્રશ્નો અત્યારે વિદ્યુત સહાયકની પરીક્ષાઓમાં પૂછાય છે એ રીતના પ્રશ્નો તમને ક્યાંથી મળી શકે છે. બધા પ્રશ્નો આ બુકમાંથી નહીં હોય, પહેલા જ તમને કરી દઉં, ક્લિયરિટી કરી દઉં. પરંતુ મિત્રો, જેટલા પણ પ્રશ્નો આ બુકમાંથી હશે એનાથી વધારે તમને કોઈ બીજી બુકમાંથી નહીં મળે, એ શ્યોરિટી સાથે કહું છું. અત્યાર સુધીમાં 2020માં ટોટલ જેટલી પરીક્ષાઓ લેવાય છે એમાંથી 61 પ્રશ્નો પૂછાયેલા છે, એમાંથી 56 પ્રશ્નો બેઠા બુકમાંથી છે. જીએસએસબી ના તો બધા પ્રશ્નો તમને આમાંથી મળી જશે, પણ વિદ્યુત સહાયકમાં હું તમને શ્યોરિટી સાથે કહી દઉં છું કે સૌથી વધારે પ્રશ્નો આ બુકમાંથી જ હશે. બુક ખરીદવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અત્યારે તમને 30 થી 40% જેટલું ડિસ્કાઉન્ટ મળશે. 200 રૂપિયામાં તમને ફ્રી ઓફ કોસ્ટ ડિલિવરી સાથે તમને મળી જશે. ડેમો કોપી તમે મિત્રો ખાસ એક વખત ચેક કરજો, ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારી પાસે કોઈ પણ બુક હોય તેની સાથે સરખાવશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બુક કયા લેવલની છે. ઓકે, અહીંયા તમને અનુક્રમણિકા પણ આપી છે, એક એક ટોપિક તમને કરાવવામાં આવી રહ્યો છે. બરોબર, પહેલેથી તમને કહી દઉં કે અહીંયા આ બુકમાં તમને વિદ્યુત બોર્ડમાં પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અલગથી આપેલા છે. આ બુક તમને મટીરીયલ સ્વરૂપમાં મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે ખરીદી શકો છો. હવે મિત્રો, આજના પ્રશ્નો ઉપર આગળ વધીએ કે કયા લેવલના પ્રશ્નો હવે પૂછાય છે. સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો બેઝિકનું ફૂલ ફોર્મ પૂછાયેલું છે. આ પ્રશ્ન મિત્રો તમારા માટે સહેલો છે, મને ખ્યાલ છે, પણ વન બાય વન આપણે પ્રશ્નો જોશું, ખૂબ જ ડિટેલમાં જોશું. સૌથી પહેલા બેઝિકનું ફૂલ ફોર્મ આપણને પૂછેલું છે તો આપણને આવડતું હોવું જોઈએ. બિગિનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ. આ બુકમાં તમને અલગ અલગ પ્રશ્નો આપેલા છે, તેમાં તમને બધી આ શું છે એ પણ ઘણા લોકોને ખ્યાલ નહીં હોય. આ બેઝિકનું ફૂલ ફોર્મ પૂછ્યું છે, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓને એ પણ ખ્યાલ નહીં હોય કે બેઝિક છે શું. તો મિત્રો તમને જણાવી દો કે હાઈ લેવલ લેંગ્વેજ છે. ઓકે, આ બુક છે, બુક મેં તમને જે સજેસ્ટ કરી છે એમાં બધી માહિતી આપેલી છે. બેઝિક અલ્ગોરિધમ લેંગ્વેજ આવે છે, બધી માહિતી તમને મળી જશે. બેઝિકનું ફૂલ ફોર્મ શું થશે તો કે બિગિનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ. ઓકે, અને બેઝિક શું છે તો કે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે તો તમારે યાદ રાખવાનું છે હાઈ લેવલ લેંગ્વેજ છે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, આ પ્રશ્ન તમને કોઈ પણ બુકમાંથી નહીં મળે. ઓકે, એ તમને કહી દઉં છું, પણ તમે યાદ રાખી લેજો. વી લુકઅપ માટે કારક એટલે કે સિન્ટેક્સ શું છે. ઓકે મિત્રો, અને તમને એ પણ જણાવી દો કે પરીક્ષામાં જે વિદ્યુત સહાયકની પરીક્ષા હશે એમાં ગુજરાતી જે ટ્રાન્સલેશન કરેલું હશે એ તમારા માટે ટફ પડશે. એટલે જો તમને ઇંગ્લિશ આવડતું હોય તો ઇંગ્લિશ પરથી તમે જવાબ લાવવાની ટ્રાય કરજો. ગુજરાતી વાંચશો એટલે તમને કન્ફ્યુઝ થશો, એ ગેરંટી સાથે કહું છું. તો આનું સિન્ટેક્સ આ રીતનું છે. બરોબર, આની વધારે માહિતી જોતા નથી. આ તમારે કોડિંગ કરશો તો તમને ખ્યાલ હશે જે વિદ્યાર્થી. ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. ઓકે, ત્રીજો પ્રશ્ન તમારે આ રીતનો હતો કે જીઆઈએફ નું ફૂલ ફોર્મ શું છે. મિત્રો, આ પ્રશ્ન પણ બધાને આવડતા હશે. ફૂલ ફોર્મના પ્રશ્ન જનરલી બધાને આવડતા હશે, પણ જે આગળ આપણે પ્રશ્ન જોશું એમાં વધારે ખ્યાલ હશે. જીઆઈએફ નું વિસ્તૃત સ્વરૂપ શું છે તો એનો જવાબ આવશે ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ. ઓકે, જીઆઈએફ ફાઇલનો બધા લોકોએ વોટ્સએપમાં એમાં સેન્ડ કરતી વખતે ઉપયોગ કર્યો હશે. હલનચલન વાળું જે હોય છે ઇમેજ એ. ઓકે, ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ ધ શોર્ટકટ કી. સક્રિય વિન્ડો અથવા તો ડોક્યુમેન્ટને બંધ કરવા માટે શોર્ટકટ કી સંયોજન કયું છે. તો મિત્રો, આ પ્રશ્ન છે ઘણા લોકોને એમ હશે કે આનો જવાબ Alt F4 નહીં આવે. ઓકે, પણ એ તમને જે લોકોએ આપણી બુક વાંચી હશે, આપણું મટીરિયલ વાંચ્યું હશે, એમને ખ્યાલ હશે કે Alt + F4 આવે છે, રાઈટ. પણ સક્રિય વિન્ડોને કે ડોક્યુમેન્ટને બંધ કરવા માટે એક શોર્ટકટ કી છે, એ છે Ctrl+W. MS વર્ડમાં તમારે અત્યારે ટાઈપ કરતા હો અને સક્રિય વિન્ડો જે બંધ કરવી હોય તો તમારે Ctrl+W શોર્ટકટ કી આવે છે. પરંતુ જો MS વર્ડને એટલે કે કમ્પ્લીટ સોફ્ટવેરને બંધ કરી દેવું હોય તો Alt+F4 આવશે. સમજાઈ ગયું? અત્યારે જે પેજ ઉપર આપણે ટાઈપ કરી રહ્યા છીએ તે પેજને ક્લોઝ કરવું હોય ત્યારે Ctrl+W શોર્ટકટ કી આવશે, અને Alt+F4 થી શું થશે તો કે આખી ફાઇલ, આખો સોફ્ટવેર જ બંધ થઈ જશે. ઓકે, ચાલો
ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી એક ઇનપુટ ડિવાઇસ કયું છે? આ તો બધાને આવડે, કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ છે. બીજા ઇનપુટ ડિવાઇસ મિત્રો તમને આવડતા હોય તમારે કમેન્ટ કરવાના છે. બુકમાં તમને 15 થી 20 જેટલા ઇનપુટ ડિવાઇસ આપેલા છે, એની અંદર તમને ઘણી બધી માહિતી આપેલી છે. એક જેટલા ઇનપુટ ડિવાઇસ તમને આવડતો હોય એ કમેન્ટ કરી દો. પછી એક બીજો પ્રશ્ન પૂછાઈ શકે કે પોઇન્ટિંગ ડિવાઇસ કયા કયા છે? ચાલો એ પણ તમને કમેન્ટ કરવાનું છે. એક તો બધાને આવડતું હશે કે માઉસ એ પોઇન્ટિંગ ડિવાઇસ છે. આના સિવાય 2-3 બીજા એક્ઝામ્પલ તમારે કમેન્ટ કરવાના છે કે કયું પોઇન્ટિંગ ડિવાઇસ છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનું સોલ્યુશન જોશું. છઠ્ઠો પ્રશ્ન, 2 પ્રકારની કમ્પ્યુટર મેમરી ડિવાઇસ કઈ કઈ છે? તો આનો જવાબ આવશે રેમ અને રોમ. ઓકે, આ બંને કમ્પ્યુટર પ્રાઇમરી મેમરી. એકચ્યુઅલી આ પ્રશ્ન છે એવો આપવો જોઈએ કે 2 પ્રાઇમરી પ્રકારની મેમરી કઈ કઈ છે? તો રેમ અને રોમ એ બંને પ્રાઇમરી મેમરી છે. અને આમાંથી પણ બીજા પ્રશ્નો પૂછાય છે. એક તો વિદ્યુત સહાયક MGVCL ની તાજેતરમાં પરીક્ષા લેવાય એમાં પણ પૂછાઈ ગયો છે કે DDR1 અને DDR2 શેને લગતું છે? તો આ આપણી બુકમાંથી પ્રશ્ન હતો, તમને આપણી મટીરિયલમાંથી પ્રશ્ન હતો કે DDR1 અને DDR2 શું છે? તો કે રેમના પ્રકાર છે. આમ તો અત્યારે DDR4 રેમ વપરાય છે. DDR4 પ્રકારની રેમ મોટા ભાગના લેપટોપમાં આવતી હોય છે. આ DDR એટલે શું થશે? એનું ફૂલ ફોર્મ કોને આવડે છે મિત્રો? કમેન્ટ કરી દો ઝડપથી. ચાલો, ફૂલ ફોર્મ આનું તમને આવડતું હોય છે, ડબલ ડેટા રેટ આવશે. શું આવશે? ડબલ ડેટા રેટ. ચાલો, ત્યાર પછી આપણે છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ. 7મો પ્રશ્ન પહોંચ્યા છે, કમ્પ્યુટર નેટવર્ક્સ કયા પ્રકારના છે? તો મિત્રો આપણે મેં આપણા મટીરિયલમાં તમને 5 પ્રકાર આપેલા છે અને ચોખવટ કરીને લખેલું છે કે કમ્પ્યુટર નેટવર્ક્સના મુખ્યત્વે 3 પ્રકાર છે. મુખ્યત્વે 3 પ્રકાર છે અને આપણે 2-3 એક્સ્ટ્રા પ્રકાર પણ ભણેલા છીએ. કયા કયા છે? તો કે લેન, મેન અને વેન. લોકલ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન, આનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, ઘણા મિત્રોને નહીં આવડતું હોય તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, આનું ફૂલ ફોર્મ થશે વાઇડ એરિયા નેટવર્ક. અને બીજા 2 ફૂલ ફોર્મ તમારે કમેન્ટ કરવાના છે નેટવર્કના પ્રકાર. એક પેન અને ઓકે, પેન એટલે પર્સનલ આઈડેન્ટિટી નંબર નથી. ઓકે, પેન કાર્ડ આવે નથી, પણ પેન નેટવર્કનો એક પ્રકાર છે. અને બીજો પ્રકાર હું તમને કહું તો તે છે કેન. આ બંનેનું ફૂલ ફોર્મ તમારે કમેન્ટ કરી દેવાનું છે. મિત્રો, એક પ્રશ્ન જોશું એની સાથે સાથે ઘણા બધા પ્રશ્નો આપણે સોલ્વ કરતા જશું જેથી તમને ખ્યાલ આવે. જોઈએ મિત્રો, અમુક પ્રશ્નો તો સહેલા જ હશે, રાઈટ? પણ એકાદ 5 થી 10 પ્રશ્નો અઘરા હોય એટલે બધાને એમ લાગે કે પેપર અઘરું છે, પણ જનરલી આવું હોતું નથી. ત્યાર પછી આપણે જોઈએ 8મો પ્રશ્ન, મુખ્યત્વે 3 સ્થાન વિજ્ઞાન. હવે અહીંયા કાઉન્સમાં આપેલું છે, પણ પરીક્ષામાં જ્યારે હવે તમે આગળની પરીક્ષા આપો ત્યારે કાઉન્સમાં આવું ન આપે કે ટોપોલોજી, તો યાદ રાખજો મિત્રો, સ્થાન વિજ્ઞાન એટલે ટોપોલોજી થાય. પછી પરીક્ષામાં તમને કાઉન્સમાં ન આપેલું હોય ત્યારે તકલીફ પડી શકે છે. આ વિદ્યુત સહાયકમાં શું કરે છે તમને કહી દઉં, તો કે ઇંગ્લિશમાં પેપર કાઢે. પહેલા ઇંગ્લિશમાં પેપર કાઢે, કમ્પ્યુટર પૂરતું કહું છું, કમ્પ્યુટરના પ્રશ્નો ઇંગ્લિશમાંથી કાઢે છે અને પછી શું કરે છે, આનું ગૂગલમાં નાખીને એનું ટ્રાન્સલેટ કરીને અહીંયા સીધું પેપરમાં આપી દે છે. એટલે ઘણા લોકોને વાંચવામાં તકલીફ પડી શકે છે. તો 3 સ્થાન વિજ્ઞાન સૌથી પહેલા કઈ આવે છે? તો કે બસ, રિંગ અને સ્ટાર ટોપોલોજી. બસ, રિંગ અને સ્ટાર ટોપોલોજી. આ ઉપરાંત બીજી ટોપોલોજી તમને કહું તો એ છે મેશ ટોપોલોજી, પછી છે હાઇબ્રિડ ટોપોલોજી. ઓકે, આવા પ્રકાર છે. હવે બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમને જણાવી દઉં કે આ 5 ટોપોલોજી મેં તમને અહીંયા કીધી છે, બરોબર? બુકમાં તો આનાથી પણ વધારે આપેલી છે મટીરિયલમાં, પણ આ 5 ટોપોલોજીમાંથી સૌથી વધુ ફોલ્ટ સહન કરવા વાળી કઈ છે? સૌથી વધુ ફોલ્ટ કઈ ટોપોલોજી સહન કરી શકે? ફોલ્ટ કઈ ટોપોલોજી સહન કરી શકે? તો મિત્રો, ઘણા લોકો બસ સ્ટાર લખી નાખતા હોય છે, પણ જવાબ આવશે મેશ ટોપોલોજી. શું કામ? તો મેશ ટોપોલોજી કેવી હોય છે કે ધારો કે આ 4 કમ્પ્યુટરો છે નેટવર્કમાં જોડવાના હોય, તો મેશ ટોપોલોજી ક્યારે કહેવાશે? તો કે એક કમ્પ્યુટર બાકીના 3 કમ્પ્યુટર સાથે જોડાયેલા હોય તો એને શું કહેવાશે? મેશ ટોપોલોજી કહેવાશે. જેમ કે આ કમ્પ્યુટર છે 3 સાથે જોડાઈ ગયું, આ કમ્પ્યુટર બાકીના 3 સાથે જોડાઈ જશે, આ રીતે. ઓકે, અને આ રીતે એટલે બધા કમ્પ્યુટરો એકબીજા સાથે અલગ અલગ કેબલથી જોડાયેલા હોય તો એને કહેવાશે મેશ ટોપોલોજી. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ 9મો પ્રશ્ન કે HTTPS નું પૂરું નામ શું થશે? ઘણી બધી પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે. HTTP ખાલી આનું ફૂલ ફોર્મ તો ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલું છે, પણ પાછળ S લગાડેલું હોય એટલે શું થશે? સિક્યોર થશે. ઓકે, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર. અને બીજું એક ફૂલ ફોર્મ તમને કહી દઉં, HTML નું ફૂલ ફોર્મ તમારે કમેન્ટ કરી દેવાનું છે. ઓકે, આ એક પ્રોટોકોલ છે. શું છે? પ્રોટોકોલ. તમે વેબસાઇટ ગમે તે વેબસાઇટ ઓપન કરો પછી તેનું URL ચેક કરશો ને એટલે સ્ટાર્ટિંગ આ પણ પ્રશ્ન પૂછાય છે કે કોઈ પણ વેબસાઇટનું URL શેનાથી શરૂઆત થાય છે? તો ઘણા બધા લોકો www લખીને આવે એટલે માર્ક વયો જાય.
પણ પરીક્ષામાં યાદ રાખજો કે કોઈ પણ URL ની શરૂઆત HTTPS થી અથવા તો HTTP થી થાય છે. આ બેમાંથી એકથી થતી હોય છે. પણ જો ડોમેનની શરૂઆત પૂછે કે ડોમેનની શરૂઆત શેનાથી થાય તો www આવશે. ત્યાર પછી આવશે 10મો પ્રશ્ન કે MS ઓફિસમાં ડેટાબેઝ ટૂલ કયું છે? તો MS ઓફિસ શું છે? તો કે સોફ્ટવેરનો પેકેજ છે. એમાં તમને ઘણા બધા સોફ્ટવેર આવતા હોય છે. તેમાંથી ડેટાબેઝ માટેનો સોફ્ટવેર કયો છે? તો કે MS એક્સેસ છે. મિત્રો આ ઉપરાંત તમને બીજા ડેટાબેઝ સોફ્ટવેર આવડતા હોય, ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર એટલે કે DBMS, આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે DBMS નું ફૂલ ફોર્મ જણાવો. DBMS એટલે શું થશે? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એના બીજા એક્ઝામ્પલ તમારે કમેન્ટ કરવાના છે, જેમ કે SQL સર્વર છે. આ બધા તમને જેટલા આવડતા હોય કમેન્ટ કરવાનું છે. બાકી આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે MS ઓફિસમાં ડેટાબેઝ ટૂલ કયું છે? તો કે MS એક્સેસ આવશે. ત્યાર પછીનો મિત્રો બધાને આવડે કે C++ શું છે? તો કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. એમાં આપણે વધારે જતા નથી. ઓકે, C, જાવા, PHP આ બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. ત્યાર પછી અંકગણિતીય ગણતરીઓ કરનાર સૌપ્રથમ ગણતરી ઉપકરણનું નામ શું હતું? તો મિત્રો આ પ્રશ્નમાં પણ ઘણા લોકોને તકલીફ પડતી હોય, ઘણા લોકો ENIAC ને એ બધું લખતા હોય છે, પણ યાદ રાખજો સૌપ્રથમ ગણતરી માટેનું યંત્ર કમ્પ્યુટર નથી પૂછ્યું. સૌપ્રથમ ગણતરી માટેનું યંત્ર આવશે એબેકસ, જેની શોધ, હવે મિત્રો આમાં પણ ઘણા લોકોને તકલીફ પડતી હોય છે. પરીક્ષામાં અત્યાર સુધી ચીન સાચું રાખે છે અને ઓપ્શનમાં ચીન જ આપેલું હોય છે, પણ જો ન આપે તો તમે બેબીલોનિયા પણ લખી શકો છો. બેબીલોનિયા પણ લખી શકો છો. ત્યાર પછી આપણે 13મો પ્રશ્ન પર આગળ વધીએ તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું અદ્યતન સંસ્કરણ કયું છે? તો અત્યારે વિન્ડોઝ 10 ચાલી રહ્યું છે. ઘણા લોકો શું કરે કે MS ઓફિસ અને MS વિન્ડોઝ આ બંનેમાં મિક્સ કરી નાખતા હોય છે. તો MS ઓફિસ અત્યારે 2019 પણ આવી ગયું છે, પણ જનરલી મોટા ભાગના કમ્પ્યુટરમાં 16 હોય છે. 2019 પણ આવી ગયું છે. તો ઘણા લોકોને એમ થાય કે આપણે 2013 તો બધાને ખ્યાલ જ હશે, બરોબર? કે ઘણા લોકો 2007 ને 2013 નું કયું વાંચવું? તો 2013 નું વાંચવું. ઓકે, તો એમાંથી 2013 ઘણા લોકો સમજીને બેસી જાય, તો એટલા માટે યાદ રાખજો વિન્ડોઝ 10 આવશે. બંને મિક્સ કરવાનું નથી. પછી મિત્રો જોઈએ આ પ્રશ્ન કોને આવડે છે, બરોબર? મારા ખ્યાલથી કોઈને નહીં આવડતો હોય. મટીરિયલ જેમણે આપણું વાંચ્યું હશે તેમને ખ્યાલ હશે. થીમ ફાઇલ કયા એક્સટેન્શન સાથે સ્ટોર થાય છે? તો થીમ ફાઇલનું એક્સટેન્શન હોય છે .thmx. .thmx હોય છે. વધારે આપણે માહિતી જોતા નથી. MS ઓફિસમાં MF એટલે શું થશે? તો માઇક્રોસોફ્ટ થાય, તો બધાને ખ્યાલ છે. નીચે પૈકી કઈ ફોન્ટ્સની સ્ટાઇલ નથી? તો યાદ રાખજો ઇટાલિક, બોલ્ડ, રેગ્યુલર આ બધી શું છે? ફોન્ટની સ્ટાઇલ છે. જ્યારે સુપરસ્ક્રિપ્ટ છે એ ફોન્ટની સ્ટાઇલ નથી. હવે મિત્રો આની શોર્ટકટ કી કોને આવડે છે? કમેન્ટ કરો. ચાલો હું જવાબ કહેતો નથી. સુપરસ્ક્રિપ્ટ કોને કહેવાય ખબર છે? તો કે 26 આવું આપણે આવે ને આવી રીતે પ્રશ્ન તમને પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછાઈ શકે છે કે 26મી જાન્યુઆરીમાં TH ને કઈ અસર આપવામાં આવી છે? યાદ રાખજો તો TH ઉપર હોય ને તો એને સુપરસ્ક્રિપ્ટ કહેવાશે. પછી આવી રીતે પ્રશ્ન પૂછાય કે H2O પાણીનું અણુસૂત્ર છે ને, તો એમાં H2O માં 2 ને કઈ સંજ્ઞા, કઈ સ્ક્રિપ્ટ આપવામાં આવી છે? તો એને આવશે સબસ્ક્રિપ્ટ. યાદ રહી ગયો. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ખાસ યાદ રાખજો. જેટલી શિફ્ટ છે ને અલગ અલગ શિફ્ટ, એમાંથી એકાદી શિફ્ટમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યાર પછી BIOS નું પૂરું નામ શું થશે? જુઓ આ છે ને શું કરેલું છે ખબર? આ ગૂગલ ટ્રાન્સલેટમાં નાખી દીધું. પછી ગૂગલમાં ટ્રાન્સલેટ થઈને શું આવ્યું ખબર? BIOS એટલે શું? એટલે પેપરમાં શું કરે છે? ઇંગ્લિશમાં પેપર કાઢે છે, પછી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને નાખે છે. ઓકે, એવું મને લાગે છે. તો આનું ફૂલ ફોર્મ થશે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ઓકે, બીજું એક ફૂલ ફોર્મ તમને આવડતું હોવું જોઈએ CMOS. ઓકે, આનું ફૂલ ફોર્મ જોઈએ કોને આવડે છે? મારા ખ્યાલથી 99.99% લોકોને નહીં આવડતું હોય. જોઈએ CMOS નું ફૂલ ફોર્મ કમેન્ટ કરવાનું છે. આમ તો 90% લોકોને નહીં આવડતું હોય. ઓકે, નીચે પૈકી કયા આઉટપુટ ડિવાઇસ છે? તો મિત્રો યાદ રાખજો પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ છે, અને બીજું યાદ રાખજો સ્કેનર. આ પ્રશ્ન બરોબર ઘણા બધા વખતમાં છે ને આ બે વસ્તુમાં તમને કન્ફ્યુઝન થતું હોય છે. જે હોશિયાર વિદ્યાર્થીઓ છે ને એમને થશે કે આ તો બધાને આવડે, સ્કેનર ઇનપુટ ડિવાઇસ છે. ઓકે, પણ મને ખ્યાલ હોય, કારણ કે હું ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવતો હોઉં, એટલે મને ખ્યાલ હોય કે વિદ્યાર્થીઓને આ બંનેમાં કન્ફ્યુઝન થતું હોય, સ્કેનર અને પ્રિન્ટરમાં. તો યાદ રાખજો પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ છે એ તો બધાને આવડે, પણ સ્કેનર પણ ઘણા લોકો શું કરી નાખે? આઉટપુટ કરી નાખે. તો એ વસ્તુમાં તમારે ધ્યાન રાખવાનું રહ્યું. ત્યાર પછી જોઈએ આ પ્રશ્ન મોટા ભાગના વિદ્યાર્થીઓને નહીં આવડતો હોય તો સાચા દ્વિસંગી ક્રમની શ્રેણી કઈ છે? જો અહીંયા ખરેખર શું આપવું જોઈએ? બાઇનરી સિસ્ટમની શ્રેણી કઈ છે, પણ શું કરેલું છે? ગૂગલ ટ્રાન્સલેટ કરેલું છે, એટલા માટે દ્વિસંગી ક્રમની શ્રેણી પૂછ્યું છે. તો યાદ રાખજો. હવે હું તમને આનો જવાબ લાવતા શીખવાડું.
જેવી રીતે આપણે એકડામાં શું કરીએ, 0 લખીએ, 1 2 3 4 5 6 આવી રીતે લખીએ, શ્રેણી થઈ, પછી 9 લખીએ, પછી 10 લખીએ, પછી શું લખીએ, 11 લખીએ, 12 લખીએ, એવી રીતે, બરાબર. પણ બાઇનરી સિસ્ટમમાં તો આપણે ડેસિમલ સિસ્ટમ છે ને, એમાં શું હોય તો કે 0 થી લઈને 9 અંકો હોય, પછી શું થાય તો કે 2 અંક આવી જાય. તો એવી રીતે આમાં શું છે તો કે 0 અને 1, બાઇનરી સિસ્ટમમાં 0 1 હોય તો પહેલા 0 1 આવશે, પછી શું થશે, અહીંયા એન્ડ આવી ગયો, પછી શું થશે, 1 0 થશે, પછી 1 1 થશે. હવે જો આગળ પૂછે તો શું આવે ખબર છે, 1 0 0 આવે. ઓકે, અહીંયા આ 99 થઈ ગયા કેવું, કારણ કે ચાલો વધારે હું તમને સમજૂતી નથી આપતો. આપણે જેમને બુક ખરીદી હશે એમને ખ્યાલ હશે, આપણું મટીરિયલ ખરીદ્યું હશે એમને ખ્યાલ હશે, એમાં ડિટેલમાં સમજાવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન, ઓકે, 20મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ એક ઓપરેટિંગ સિસ્ટમ નથી? તો બધાને લોકોને આવડતું જોઈએ, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે, ડોસ એટલે શું થશે, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, લિનક્સ, આ ઉપરાંત યુનિક્સ છે. ઓકે, આ બધી ઓપરેટિંગ સિસ્ટમ છે. પછી એપલના જે લેપટોપ આવે છે એમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે તો કે iOS ની પણ મેક ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. ઓકે, iOS તો મોબાઈલમાં હોય છે. ત્યાર પછી આ પાસ્કલ શું છે, તો પાસ્કલ એક તો ડિવાઇસ છે, ઉપરાંત પાસ્કલ એક હાઈ લેવલ લેંગ્વેજ પણ છે. આ મિત્રો નહીં ખ્યાલ હોય. ઓકે, એક તો પાસ્કલ લાઇન ડિવાઇસ પણ છે અને હાઈ લેવલ લેંગ્વેજ છે. ચલો મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે આ 20 પ્રશ્નો રાખીએ છીએ. ઓકે, કોઈને પણ બુક ખરીદવી હોય, મટીરિયલ, કમ્પ્યુટરનું બેસ્ટ મટીરિયલ ખરીદવું હોય, બરોબર, ખાલી આના માટે નહીં. ઓકે, વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષામાં તો સૌથી વધારે પ્રશ્નો એ જ બુકમાંથી હશે. ઉપરાંત GSSB ની હવે કોઈ પણ પરીક્ષા લેવાશે ને એમાં સૌથી વધારે પ્રશ્નો આ બુકમાંથી છે, કારણ કે ઘણી બધી બુકો હિન્દી, ઇંગ્લિશ, GCRT ની ટેક્સ્ટ બુક છે, ઇંગ્લિશની બુક છે, CCC ની બુક છે, બધાનું કમ્પાઇલેશન કરીને બેસ્ટ મટીરિયલ બનાવેલું છે. તો એ મટીરિયલ ખરીદવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ખરીદી શકો છો. અને આ ઉપરાંત તમને કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરી જણાવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.